ભાજપમાં અન્યાય થતો હોવાના આરોપ સાથે મહેશ વસાવાએ રાજીનામું આપી દીધું. છોટુ વસાવાના પુત્ર છે મહેશ વસાવાએ, જેમણે ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો મહેશ વસાવાએ આરોપ લગાવ્યો છે. ડેડિયાપાડાના ધારાસભ્ય રહી ચૂક્યા છે આ મહેશ વસાવા, અને મહેશ વસાવા મારુતિસિંહના માર્ગદર્શનમાં ભાજપમાં જોડાયા હતા, કેસરિયા કર્યા હતા. પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાના પણ પુત્ર છે આ મહેશ વસાવા, અને જેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો અને હવે તેમણે ભાજપને રામ રામ કહી દીધા છે. આરોપ પણ સાથે લગાવી રહ્યા છે કે ભાઈ કામને ન્યાય નથી આપવામાં આવતું. આ એ મહેશ વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, ને હવે મહેશ વસાવાએ ભાજપને બાય બાય કહી દીધું છે. એ સમયે મારુતિસિંહના માર્ગદર્શન હેઠળ તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો, પણ હવે જેમ જેમ સમય ગયો તેમ તેમ તેમણે પોતાના અનુભવ પણ સોશિયલ મીડિયા ઉપર તેમણે મૂક્યા છે. કહી રહ્યા છે કે ભાઈ જે કામ થવું જોઈએ એ કામ નથી થયું, મારા કામને ન્યાય પણ નથી આપવામાં આવ્યો, સાંભળવામાં પણ નથી આવ્યા, જેના કારણે આ રાજીનામું આપી રહ્યા છે. તો મહેશ વસાવાના રાજીનામા બાદ કોંગ્રેસને વધુ એક મુદ્દો મળી ગયો છે. કોંગ્રેસે ભાજપને આદિવાસી વિરોધી પાર્ટી ગણાવી. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ ભાજપ પર પ્રહારો કર્યા. મહેશ વસાવાના રાજીનામા પર ભાજપ કોંગ્રેસ વચ્ચે વાક યુદ્ધ છેડાઈ ગયું છે. રાજીનામું મળ્યું ન હોવાનો ભાજપ નેતા યજ્ઞેશ દવે દાવો કરી રહ્યા છે. દરેક વ્યક્તિને પોતાની નારાજગી રજૂ કરવાનો કે નારાજગી પ્રદર્શિત કરવાનો એ ભારતીય બંધારણમાં અધિકાર રહેલો છે, અને અધિકારના આધારે તેમની નારાજગી તેઓ રજૂ કરી શકે છે. પરંતુ જે કામોની વાત કરી રહ્યા છે, કયા પ્રકારના કામો છે, શું છે, કયા પ્રકારના કામો એ કરાવી શક્યા નથી અથવા તો કરી શક્યા નથી પ્રજા માટે, એ અંગેની એમને ચોક્કસ ખુલાસો કરવો જોઈએ. ત્યારે દેશની અંદર સૌથી મોટો પક્ષ અને વિશ્વનો સૌથી મોટો પક્ષ ભારતીય જનતા પાર્ટી હોય અને સૌથી વધારેમાં વધારે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના હોય, ત્યારે એ કહેવું એ પણ સ્થાને છે. ભાજપામાં એક સમયે જોડાયેલા આદિવાસી સમાજના નેતા મહેશભાઈ વસાવાએ આજે માધ્યમોમાં જણાવ્યું કે હું ભાજપા સાથે છેડો પાડ્યો છું. એક તમે સમય જુઓ, 14મી એપ્રિલ બાબા સાહેબની જન્મ જયંતિ, અને તેવા સમયે એમને છેડો ફાડતા ભાજપા સાથે જે વાત કરી છે એ સૌના માટે ચિંતા અને હકીકતમાં ભારતીય જનતા પાર્ટીનું ચાલચલન ચરિત્રને ચહેરાને ઉજાગર કરે છે. આદિવાસી વિરોધી માનસિકતા, બંધારણ વિરોધી ભાજપા અને સંવિધાનને દરિયામાં ફેંકી દેવાની જ્યારે વાત કરનારા લોકો સાથે એમનો મોહભંગ થયો, ત્યારે એમને કરેલી વાત સમગ્ર આદિવાસી સમાજને અને સમગ્ર દેશ માટે સૌથી મોટામાં મોટી વાત છે. તો મહેશ વસાવાના રાજીનામાને લઈને ભાજપ કોંગ્રેસ વચ્ચે વાકયુદ્ધ છેડાઈ ગયું છે. એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, અને સાથે રાજીનામું મળ્યું ન હોવાનો પણ ભાજપ નેતા યજ્ઞેશ દવે દાવો કરી રહ્યા છે કે અમને રાજીનામું નથી મળ્યું. તો કોંગ્રેસને આ ઘટનાથી વધુ એક મુદ્દો મળી ગયો છે.